હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો એક સુંદર સુવિચાર કહી દે પહેલા. સ્ટોરીમાં મેન્શન કરે ને એ નહીં, પરંતુ તમારી ગેરહાજરીનું ટેન્શન કરે ને એ જ સાચો મિત્ર છે. અરે વાહ, સાચી વાત છે. હે ને? આજે થોડોક ડિફરન્ટ છે. ડિફરન્ટ અને મોડર્ન. મોડર્ન, હા, જે કઈ બધું જે બધું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ચા પાણી નાસ્તો કરી લીધા? બધું કમ્પ્લીટ. અરે વાહ વાહ. અવારમાં ચા પાણી નાસ્તો તો કરી જ લેવાનો મારે તો ભાખરી ઉઠીને તરત જોઈ, ખબર હે ને. સાચી વાત ને છે. મેડમ હજી કપડાનું જ કરે છે. કપડાનું આ બધે ધોવાઈ ગયા, હવે હંકેલવા હે આ બધાય. આટલા બધા જોઈને હંકેલવામાં હરડાઈ જાય. એ તો હજી આટલા જ છે. સારું હે, હજી એક કઈ બધે જો. યાર તમે એક હંકેલવાનું મશીન લઈ દીધું હોત તો. હંકેલવાનું મશીન ક્યાં આવે? આવે તો એ લઈ દે. લઈ દેવું તું ને યાર. તમારે બધાય મશીન જ જોઈએ હે? તો કાઈ નહીં, હાલો બધું થોડા ઘણા હવારના કામ બાકી કરી નાખે. હા, હંકેલ નાખું ને પછી હવે રસોઈ બનાવી નાખી. નાસ્તો તો હમણાં હું નાસ્તો સાવ કરતા જ નથી. બોલો હવારે ખબર નહીં કેમ. હવે નથી ઈચ્છા થતી. હું બહાર ગયો ત્યારે એમ કે નાસ્તો બહુ છે, ગાંઠિયા વળી તમે બધા ખાતા હોય, હું થોડો ઘણો ખાઉં નાસ્તો. કાઈ વાંધો નહીં. ખુશી ઉનાળો હે ને એટલે નો પાણી પીવાઈ જાય ને એટલે મજા નો આવે. હા, હમણાં તો ખરેખર ઈચ્છા જ નથી થતી. ખાવાની ઈચ્છા બહુ ઓછી થાય છે. હમણાં નથી થાતી હો. હા. બપોરે પાછું ખવાઈ જાય હો મારા. બપોરે એક જ ટાઈમ ખવાય છે. જોજે ભૂખ હવાનો લાગે. નાસ્તો કરી દે એટલે હા. બપોરે લાગે. હા. જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું એટલે આજે છે ને શાક નવીન જાતનું આજે કર્યું છે. બટેકા, ભીંડો અને ટમેટા. જે મમ્મીએ ઓયા ખાધું તું ને, આપણે જે સ્ટે થયા હતા અહીંયા, તો મમ્મી કે એવું શાક ઘરે કરવું છે. કેવું થાય છે? મમ્મીને અખતરો કરવાની બહુ ઓલું. આ ખતરો તો કરવો જ પડે ને, તો ખબર પડે ને. તો જોઈ લ્યો આવી રીતના કોરું મોરું આ બધું પાકે છે. જો હજી આમ હા. નાખવાનું બાકી છે બધું. હજી આ ખાલી સ્ટાર્ટિંગ જ કર્યું છે શાક. પછી કેવું બને ની તમને પછી કહીશું. હા, હજી જો બનાવ્યું ન હોય ને ત્યાં આશીષ અને એમ જ કહેવા માટે તમે બે નો કરતા હોય પણ બની જાય. સારું બને તો કાઈ નહીં. સારું બને તો ખાઈશ ને, નહીં સારું બને તો તમે બે સાંભળશો. આ કાઈ વાંધો નહીં. તમે બટેકા મીણ લઈ જાઓ. જો આશીષ સારું મેં કેટલાય બટેકા નાખ્યા છે હજી. બટેકા મારે બટેકા જ જોયો. હા. પણ મને એને ભીંડાનું આ શાક નથી ભાવતું. મને ભરેલા ભીંડાનું જ ભાવે એટલે. ભરેલા ભીંડાને ભાવે પણ મમ્મીને અખતરો કરવો પણ કરવા દ્યો ને. તો જો હવે દાળ વઘાર નાખું ને રોટલી કરી નાખું એટલે આપણી રસોઈ કમ્પ્લીટ. પપ્પા આવે એટલે બેહી જાય. હા, શાક તો થઈ ગયું છે. અને મમ્મીનું ઈ જ કે હવે આ પાટિયાને દે. મમ્મી કે તેલ ચોપડીને પછી ઈ કે અમે જ્યાંથી લીધું ને એને કીધું તું કે આમાં પાણી પલાળ રાખજો ને પછી એમાં તેલ ચોપડી દઈ જાય એટલે 2 દી એવી રીતે કરશો ને પછી યુઝ કરજો. એટલે અત્યારે તેલ ચોપડ્યું એ બધે. હવે પછી હવે રાખી દઈશું. હવે આજ કાલ પરમદીમાં યુઝ થાય છે. જોઈ નવીન લાગે મને થોડુંક. નવીન જ લાગે ને, આપણે યુઝ ન કર્યું એટલે આપણે નવીન લાગે. યુઝ કરતા એના માટે પહેલા રેગ્યુલર ખીચડી બનાવી આપણે. ખીચડી બનાવજો. હાલો, મસ્ત ખીચડી મજા કેવી આવે. ટેસ્ટ થાય સેવ છે. ટમેટાનું શાક, ખીચડી, પરોઠા બનાવી પરોઠા તો. કાંઈ વાંધો નહીં, મજા જ આવશે. હા, આશીષને ઈ મેનુમાં મજા આવી જાય છે. ના, એ દેશી ની બધી મેનુ હોય ને મજા આવે. ખીચડી પરોઠાની બધા જમવા જો. આજે તો હે ને મમ્મી આ શાક બનાવીને જ રહ્યા હે ને બની ગયું હે મસ્તીનું. હવે જોઈને તો લાગે હે સારું હે. ના ના, હારું જાય છે. ટેન્શન ન લ્યો. તો હવે કેરીની સીઝન આવી ગઈ ને તો આપણે કાચી કેરીનું હે ને કચુંબર દરરોજ કરી. દરરોજ કરવાનું. હવે કેરીનું કચુંબર ને આ અંદર નાખી દેવાનો મસાલો. ઈ આ મસાલો કયો નાખ્યો ખબર હે? પેકેટ આ પેકેટ જ આવે ને. પેકેટ આવે, છૂટો આવે, જેમ જોતો હોય એમ. હા, ઈ કેરીનો સ્પેશિયલ મસાલો આવે. જો અમે મોરબીમાં તો મેં જોયો નતો પણ આયા મેં જોયો હે. ઈ ડાયરેક્ટ નાખી દેવાનો કા મમ્મી? હા, એટલે એને મસ્ત ટેસ્ટ આવે. આનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. કાચું કાચું અથાણું ખાતા હોય ને એવો ટેસ્ટ આવે. હા, એવું લાગે. એમાં ભાત ભેગું ખાધું હોય ને તો બહુ મજા. હા, આ કચુંબર ને ભાત આઈને ખાવાની એટલે બહુ ટેસ્ટ મજા જ આવી જાય. તો આશીષને હવે હે ને કાકડી બંધ થાય છે. હવે કાકડી ઈ કે મન નથી ખાવી. હવે ઈ આજ ખાઈ છે થોડા દિવસ. હવે કેરી હો આઈ હવે રેજો. તો કેરી આવે ને તો હારું. ફોન કર્યો તો ઈ કે અઠવાડિયામાં આવશે. અઠવાડિયું તો થઈ છે અઠવાડિયું કેરી. રાહ જોવાતી નથી. બોલો એવી કેરી ખાવાની ઈચ્છા થઈ જો, અઠવાડિયું કીએ પણ હજી વાર લાગશે. હા, મને થોડોક એવું ઓછો હે એમ કીએ હે પણ તોય આપણે ગમે યાર ગોતી. મારે તો કેરી ખાવી જ છે. બસ ગમે ઈ થાય હવે. પછી અમાર કેવું, અમે હે ને પાકી કેરી નો ખાઈ ઓલા મગાવીને. હા, ઈ પાકી નો ખાય. શું અમે કે પકાવેલી. કાર્બનમાં પકાવે ને એટલે નો ખાય. હા, હા. ઘરની પકાવેલી જ ખાય. કાંઈ વાંધો નહીં. તો આવી જાય. નકર ગામમાં જ ગોતી આવશું પણ ખાઈને તો રહીશી જ. હવે નથી રહેવાતું. આ હું બુધવારે જાઉં જો. માર ભાઈની અહીંયા. અરે વાહ. પાણી હે એટલે અહીંયા જઈશું આપણે. મજા આવશે. કાંઈ મજા આવશે. હાલો જમી લઈ બધાય. હા, હાલો. તો જો અત્યારે અમે બે એને આવી ગયા છીએ ને ખરીદી કરવા.
ખરીદી કરવા મીન્સ કે બા માટે ગિફ્ટ લેવા. હા બાની બર્થડે હે તો બાની ગિફ્ટ લઈ લે. કાલે હે હનુમાન જયંતિ ને પછી તરત બર્થડે હે એટલે પછી અત્યારે જ ખરીદી કરી લઈ. હા અત્યારે જ કરી લઈએ છીએ. જો કે અમે હે ને થોડું ઘણું બધું નક્કી કર્યું છે, થોડું ઘણું હજી નક્કી કરવાનું બાકી છે. બોલો. એ તો આવું હાલ્યા જ કરશે કે નક્કી થયું નક્કી નથી થયું. હવે ફાઇનલ થઈ જાય ને પછી જ ખબર પડશે. સાચી વાત હે. ને હું ગિફ્ટ લઈશું ને અમે તમને બર્થડે ના દિવસે જ બતાવશું. એ પેલા નહીં બતાવી. હા ઈ પેલા તો બતાવી નો જખી એટલે ઓરી બા જોઈ લઈશે. બા ખોલે ને ત્યારે તમને લોકોને જોવા મળશે બધું. ને અમે ક્યાં આવ્યા ને એ અમે તમને નથી બતાવતા એટલે જ. નકર તો બાને ખબર પડી જાય કે આ મહિના આ વસ્તુ લેવા જ આવ્યા છે. હા હાલો લઈ આવી. હાલો લઈ આવી. જો ઉઠ્યા ઉઠીને પછી નીકળી ગયા સીધા આયા. હા થોડું ઘણું એડિટિંગ નું કામ હતું એ પતાવ્યું પછી ડાયરેક્ટ આવતા રહ્યા. હા જો અમે 11 થી 12 ફરવા ગયા ને ત્યાં સુધી નવસારીમાં તો એક નવી પાણીપુરીની લારી બની ગઈ. ખુશી ઈ તો કહું તો આશીષ ઘરેથી જ કીધું તું કે આપણે જે નવી લારી બની ને આપણે પાણીપુરી ખાવા જવાની છે. પાણીપુરી ખાધા વગર ઘરે નથી જવું કીધું. મેં કીધું હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો કે ના તોય ખાવી છે. તોય પાણીપુરી ખા મને કે બોલો. આયરે આયરે ખાવાની જોઈએ. એકલો ખાવ ઈ મજા ન આવે. કાઈ નહીં હાલો તો થોડી ટેસ્ટ કરી લઈ. નવી પાણીપુરી લારી બની છે તો ટેસ્ટ તો કરવો પડે ને. અમારા બે કામ જેવા પતી ગયા. હવે થોડાક બાકી છે કામ. ઈ હવે પતી જાય છે. કાલ તો નહીં થાય. કાલે હનુમાન જયંતિ પરમ દિવસે. હા જો ફાઇનલી એનું હાંજરી છે ને એક વસ્તુ ગોતતી હતી જે મારે બાને દેવી હતી ની મળતી જ નથી. બોલો અત્યારે ફાઇનલી મળી ગઈ. રાત પડી ગઈ. હા અમે આખું સિટી ફરી લીધું તો અમને હે ને અમારા ઘર પાસે જ મળ્યું. બોલો એ વસ્તુ સાચી વાત છે. આ કાઈક ઓલું હું કહેવત હતી કાઈકમાં છોકરું ગામમાં ગોતા ગોત બસ આ એવું જ થયું. કાઈકમાં છોકરું હતું ને ગામમાં ગોતા ગોત કર્યું અમે ક્યાં ના હાઈ ના ફરી. પણ ફાઇનલી મળી ગયું ને અમારે જેવું જોતું હતું ને એવું નહોતું મળતું. મળે તો બધુંય પણ અમારે ઘણી જગ્યાએ અમે દુકાનમાં ફર્યા પણ અમને જે સેટિસ્ફેક્શન જોતું હતું કે આ જ ટાઈપનું હે ને લેવું હે પણ એવું નહોતું. પણ હવે મળી ગયું ને તો બે હે ને ખુશખુશાલ થઈ ગયા એકદમ. નથી પેલા તો એમ થઈ ગયું કે ને મળતું નથી. હાલો કાંઈ વાંધો નહીં કાલ કા પરમદી પાછા પાછા આવશું નીકળશું. મેં પણ છેલ્લે મળી ગયું ને એટલે મજા આવી ગઈ. મજા આવી ગઈ. હાલો ઉપર જઈ. તો જો અમે હે ને અત્યારે બહાર ગયા હતા ને હાઈ ગયા તો નવસારીમાં હે ને મેળો આવ્યો હે તો અત્યારે મેળામાં જવાનો પ્લાન બનાવ્યો હોય બધાએ. હા અમે બે તો ઘણી વાર જાય. મેં આજે હે ને ચારેય જાય મેળામાં. હા મમ્મી ને પપ્પા ને તૈયાર કર્યા. હાલો આજે તો તમે હાલો મેળામાં. કા મમ્મી? અમે કીધું હાલો અમે તો ફરી આવી ભેગા. હા આઈ મેળામાં ફરાઈ જાય ને. મેળો હમણાં કેટલાય વર્ષથી મમ્મી ને પપ્પા નથી ગયા. હું નાનો હતો ત્યારે મારી આઈ આવ્યા છે પણ ઈ પછી નથી આવ્યા. અને અત્યારે જેમ જગ્યાએ જાય ને અહીંયા ને વારંવાર મેળો આવતો હોય. હા નવસારીમાં બહુ મોટો મેળો ન આવે. આપણે સૌરાષ્ટ્રમાં ઘણા મોટા મેળા થાય ને એવો નાનકડો મેળો આવે એટલે અમે અમારું મન થોડુંક નવસારી વાળાનું મનાઈ જાય એવું. આવા મોરબી વાળા જેને મેળો જોયો ને એટલે મને આ એટલો મેળો મેં કીધું અમે હું હોય કે બિચારા અમે નવસારી વાળા હું નાના મેળામાં હલાવી લઈ. પણ એવું નથી. પણ મેળો બહુ સરસ હોય છે અહીંયા. હા આપણે સૌરાષ્ટ્રમાં અહીંયા મેળા હારા આવે. તમારા બધાને ખબર જ છે કે મોટા મેળા અહીંયા બહુ મોટા મેળા આ તો કન્ટિન્યુ આવતો જોઈએ તો વારે ઘડી આવ્યા કરે. અને એક કોમેન્ટ હતી કે હે ને તમે નવસારીની બજાર નવસારી કેવું હે બતાવો તો ખરી. હાલો આજ તમને ભેગું ઈ બતાવી દઈશ. થોડો ઘણો બતાવી દે ને પછી એકવાર એને આખું નવસારીનું ટૂર રાખશું કે નવસારીમાં હું જગ્યા હે ઈ ખુશી એકવાર આખો વ્લોગ બનાવશી. શું કહે મમ્મી? એ દીકરા અમે નાના હતા ને છઠ્ઠું હાથું ભણતા ને તો અમારે અહીંયા કાં ભોળેશ્વરનો મેળો હે 3 થી 4-5 કિલોમીટર થાય. હાલીને જાતા હો. અને અમાર દાદી એને પાવલી આપતા. પાવલીમાં ત્યારે પાવલી 500 રૂપિયા જેવી લાગતી. પાવલી આપે અમે બધાય બેહી લેતા અને થોડુંક લાડવા દે ભેગા એટલે ખરચ નો થાય ને. હા બિહારના જમાનાની વાત જ અલગ છે. ઈ વાત જ અલગ છે. લાડવા હવે લાડવા કોઈ ખાતું નથી. ત્યારે લાડવા એમ લાગતું ઓહો લાડવા દીધા હાઈ રે લાડવા એમ. સાચી વાત છે. ને ત્યારે પાવલીની કિંમત 500 રૂપિયા જેવી લાગતી. ખુશી અત્યારે 500 રૂપિયા ઓછા પડ્યા. 10-20 પૈસા દેવા હાલતા થઈ તો. હા તો કાઈ નહીં હાલો આપણે નીકળી મેળામાં. નવસારી તો મેળાની મોજ કરવી છે. આજ તો મેળામાં એને મોજ કરવી હો. હા જો ફાઇનલી છે ને નવસારીના મેળામાં આપણે પહોંચી ગયા. ઈ મસ્ત મજા આવે. જો આર્યો બહાર થી તો જોઈ લ્યો. હાલો અંદર જાય. હાલો આમાં છે ને ઘણી વાર શું હોય ખબર છે કે ઘણી વાર ખાલી એમ ના હોય ને તો ટિકિટ ન હોય અને આવી રીતે હોય ને તો ટિકિટ હોય. કાશી હા આયા નક્કી ન હોય. કોકવાર ટિકિટ હોય કોકવાર ન હોય. કાઈ નક્કી નથી હોતું. હા તો અત્યારે જો ટિકિટ છે તો પહેલા આપણે ટિકિટ લઈ લઈને પછી જાય અંદર. સુરતમાં બહુ મસ્ત મેળા આવે. આપણે કોકવાર હે ને ટાઈમ મળતો ને તો સ્પેશિયલ હે ને સુરત જઈશું મેળામાં. જઈશું ને સુરત જઈશું. અન સરસ આવે બટા ઈ તારી વાત સાચી. જો સ્ટાર્ટિંગમાં છે ને અહીંયા ચંપલ આવી ગયા. જો મમ્મી જો જાય.
જો આ ટાઈપનું કંઈક ચાલુ થયું છે સ્ટાર્ટિંગ બધું શોપિંગનું ને એનું અંદર રહી છે કા છે બીજું બધું આયા શોપિંગ અંદર બધું બેહવાનું રાઈડ ને એવું બધું હા જો મેડમ હે ને ટોપલી લઈ લીધી હે નાનકડી કા મેડમ લેવાની જ રહી ને જો બાય હે ને એની હારે જોઈ આ લઈ લે ને ઓલું લઈ લે નવરાત્રી ખરીદી અત્યારથી હાલે બાની બોલો હે ને બે હાહુ હોય જ દે હવે બે હાહુ ને કોઈ ન પહોંચ્યો હવે રહેવા દ્યો બહુ થઈ ગયું હવે જો આયા છે ને આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે હજી અગાડી આવરી થી ને આખી શોપિંગ છે કા ખુશી અંદર શોપિંગ જ છે પછી બધું આવશે મેન તો પેલા હે ને શોપિંગ માં જ 11 વગાડ દે જ વાગી જાય શોપિંગ માં જ 11 વાગી જાય જો સૌથી વધારે તો બા ને હે ખબર ને ખુશી આવ્યા પછી એટલું શોપિંગ નું ઓલું થઈ ગયું ને બહુ આવે તો ફરક ન પડે આશીષ બહુ આઈ રેવા થઈ ગયા કા હા બહુ જેવી હોય એવા થઈ જાય પછી એવું થાય આવા તો પછી હવે તો બહાર નીકળવા જડે ને તઈ તો જડતું ઈ પોઈન્ટ હે પોઈન્ટ માર્યો ભાઈ જો આયા હે ને આપને આપણા વિડિયો જોવાની મળી ગયા હે સબસ્ક્રાઇબર આપડા કે ખુશીબેન તમે ઈચ્છો ને આને તો જોયા હે પણ કે તમને નથી જોયા તમને મળ્યું તું કા બે સાસુ હવે ને હવે ખુશીના ફેવરિટ સેક્શનમાં ઘુસ્યા પ્લાસ્ટિક સેક્શન પ્લાસ્ટિકમાં હું મમ્મી ને જ કહું આમાં ગઈરા પછી હવે નીકળાઈ છે ક્યારે ની નક્કી દે ફટાફટ હાલવા માંડી આપણે ખુશીનું ફેવરિટ સેક્શન ગમે ત્યાં હોય ને આ પ્લાસ્ટિક સેક્શનમાં ખુશીને જીયા વગર નો હાલે મને મજા આવ્યો પ્લાસ્ટિકમાં ભાઈ બીજી કેટલી લેડીઝ ને પ્લાસ્ટિક સેક્શન બહુ ગમે કહી જો ઘણી આમ તો કોમેન્ટ આવી હતી અગાડી કે પ્લાસ્ટિક અમને બહુ ગમે અને ગમે એવું ઘરે સ્ટીલ નું હોય ને તો એમ થાય ના પ્લાસ્ટિક નું લેવું એ બોલા જો આ સાઈડ હે ને બધું ગેમ નું ને એનું હોય આપણે જે ગેમ રમી ને એનું પણ હે ને મેળ ન પડે આમાં આ ઓલી રીંગો નાખીને જીતો ઇનામ ઈ કા ખુશી કોઈ દી કોઈનો મેળ પડ્યો હે ના અમે એકવાર આવ્યા ને ત્યારે અમે અડધી કલાક જેવું જોયું કે કઈ રીતે પણ મેળ નો જ પડે એમાં કોઈનો મેળ નથી પડ્યો કા હજી સુધી ધાર જ ઈ રીતે રાખ્યો હોય હા જો બાને ખબર નથી એટલે બાને સમજાવે ખુશી કઈ રીતે ગેમ રમવાની બા ગયા હો કલાકાર ગયા હે બા નક્કી નહીં બા તો વળી કહી દે અમે હું તો એક ગામમાં નાખી દઉં એમ જો હું ઓલા ભાઈ નાખે જ છે એ ભાઈનો મેળ પડે છે કે નથી પડતો જોઈ નાનો છોકરો હે નાખે હે નાખ્યું ન પડ્યો મેળ ન પડ્યો આ છે અમારો નવસારીનો નાનકડો ગમતો મેળો હે ને મસ્ત મજાનો એકદમ નાનકડો છોટું સો કા ખુશી નાનકડો ને છોટું સો સાનુનો વિડિયો કોલ આવ્યો તો મને લઈ જા મે તું આવીશ તો ત્યાં બીજી વાર જઈશું હા આયા હે ને હાહુ વહુનું બેહસ ચાલે હે કે તમે બેહો ને મોલી ખુશી કહે કે તમે બેહો ને મમ્મી કે ના બેહો કાઈ નો થાય તમે ખાલી ચકડોળમાં બેહો નકરાઈ થાય તો મારી ગેરંટી મારીની વાત નથી દીકરા મે નાના હતા તક બહુ બેઠા હાય પણ હવે દીકરાની જોઈ કઈ થાય નહીં નીચે આવે તોય મમ્મી ના પાડે ને ખુશી ક્યારની મનાવે જો મમ્મીનો પ્લાન તો એને સક્સેસફુલ નો ગયો ખુશીનો મને બીક લાગે હું નહીં બેવું કીધું હાલો હવે આપણે બે બેહી આવી આ બ્રેક ડાન્સમાં કા ખુશી અમે બ્રેક ડાન્સમાં બેઠા નથી ઓલું અમદાવાદમાં ઓલું જોઈતું તો એવું થયું હતું ને તો બી ગયા હતા પણ હવે બીક ને હે ને આપણે સાઈડમાં મૂકી દઈને હવે બેહવું જ છે આજ તો બેહવું છે ખુશી કે હાલો આપણે બેહી જઈએ બરોબર હા હાલો બેહી હવે અને મારું હે ને ફેવરિટ રાઈડ હે બ્રેક ડાન્સ બીજા સેમાય નો બેહું પણ બ્રેક ડાન્સમાં તો બેહવું છે એમ તમારી કઈ ફેવરિટ છે ના મારી ફેવરિટ એવું કઈ નથી મેડમ લાગે તમને ના મને બીક એકેય માં નો લાગે પણ હું સેફટી રીઝન ના લીધે બહુ ઓછો બેહું મને આજે બેહી નાખ હા આવ્યા ને જો છોકરા આવ્યા અમે આવ્યા હા પછી કેવો એક્સપિરિયન્સ રહ્યો મજા આવી ને 2 વર્ષ થયા ને બેઠી હતી 2.5 વર્ષ થઈ ગયું છે બોલો કાઈ વાંધો નહીં થઈ ગયો ને મજા આવી ને હવે હા મજા આવી મમ્મી ની આયા ઊંચા નીચા થાય જો આયા છે ને આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે કે હું તમારા રેગ્યુલર શોર્ટ વિડિયો જોઉં છું કે
મજા આવી મને તો બહુ મજા આવી. તમે બેઠા દાંત આવે. મમ્મી બેઠા નહીં પણ અમને જોઈને મમ્મીને મજા આવી ગઈ. ઈ વાત સાચી છે. મમ્મી કહે છે મને તો બીક લાગે પણ આ બેન જોઈને મોજ કરશે હે. હા કેવી મજા આવી એમ. બહુ જ મજા આવી ને જો બહાર નીકળ્યા ને તો બહાર એને ગોલા વાળો દેખાઈ ગયો તો હવે ગોલા ખાવા ઉભા રહી ગયા. હા હવે ગોલા ખાવા હે. ગોલો અત્યારે ગરમીનો ગોલો તો મજા જ આવે. હા ગરમીમાં તો મોજ જ પડે ગોલાની તો ગોલા ખાઈ લે. ઓલો ડીશ ગોલો નતો ખાવો કે ઓલો સાદો હરી વાળો ગોલો ખાવો તો અહીંયા જ મળી ગયો તો ઈ અહીંયા જ ખાઈ લે કીધું. મારે ઈ જ ખાવો હે. તમારે આપણે જોઈએ કઈ ખાઈ લઈશું. ઈ મને બોલો ખવડાવશો પરાણે ના હું કઈ બીજું અલગ શરબત પી લઈશ છેલ્લે. કાઈ નહીં હાલો તો મોજ આવી મેળાની આવી ક્યારેક ને નાની મોજે કરતું રહેવું જોઈએ જિંદગીમાં. શું કેવું? કરતું જ રહેવું જોઈએ. મેળો હારો હતો ખુશી. સારો હતો ને થોડુંક આવરી મેળામાં ને એમાં જાય ને થોડાક નાનપણના ઓલા બાળપણ માની લઈને તો મજા આવે. સાચી વાત છે ઓમ આપને એમ લાગે કે સેફટી રીઝન થી નો જાય તો સારું પણ જો મળી આવીને અંદર એન્જોય કરીએ તો મજા આવે. જરાક બીતા તા પણ હવે કાઈ મેં કીધું જાવ છે. એમાં શું હોય કે આપણે શું હોય કે કેમ લાગે કે ઘણી વાર એવી ઘટના બની જતી હોય એનાથી થોડી બીક લાગે કે આપણે બેહીને આપણે એમ બીબીન લઈને તો આપણે સેમાઈ નો બેહીએ એન્જોય નો કરીએ કે આ વખતે એને કીધું હાલ ખુશી બેહું પણ બહુ મજા આવી ઘણી. ચલો બધા ગોલા ખાવા જાઓ. મમ્મી ની કે અમાર ડ્રાય ફ્રૂટ વાળો નથી ખાવો એને પ્લેન ખાવો તો એમનો પપ્પાનો પ્લેન પપ્પા ખાઈ ગયા અડધો ગોલો જો વારે વાહ પપ્પા અમારો આવ્યો ત્યાં સુધી મત કા ખુશી એમ હોવું જોઈએ એમ જ હોવું જોઈએ મોજ જ કરવાની કા. ચાલો બધે ગોલો ખાવા. જો આ વખતે ડ્રાય ફ્રૂટ ડીશ મગાવી લીધી અમે. એને જોયું ને કીધું તું મેં તમને કે ઈ જેવું ખાય ને એવું મને ખવડાવે. મેં તને કીધું તો એ તારે પ્લેન ખાવ હોય તો તું પ્લેન ખા. આખો ખૂટે કોઈ દી તો કાઈ વાંધો નહીં મારથી તો ખૂટી જાત એટલે. રેવા દે અત્યારે. મેળામાંથી એને એન્જોય કરીને તો ઘરે પહોંચી ગયા. મમ્મી મજા આવીને એન્જોય કર્યો ને? અરે વાહ જો મેડમ એને ઓલા પોટલામાં બધી ખરીદી કરી ને ઈ પોટલું પડ્યું છે કા મેડમ? પોટલું પડ્યું છે. શું ખરીદી કરી બતાવ તો ખરી. જો આપણે હે ને પેલું આ મંગળસૂત્ર લીધું છે જે આપણે બહાર ફરવા જાય ત્યારે ખોટું પહેરવાનું હોય ને ત્યારે આ કામ આવે. એ વાત સાચી. સાચી વાત ને? સરસ હા મમ્મી હા ખોટું જ પહેરાય બહાર જાય તો. એટલે ફરવા જાય ને ક્યાંક ત્યારે આપણે આને કાઢવાનું છે એટલે જો આવી ડિઝાઇન છે નાનકડો ને એવું મસ્ત એટલે મેડમ ને જેવું બહારના અલગ અલગ ખોટું પહેર્યા કરવાનું મજા કર્યા કરવાની. એક આ બ્રેસલેટ છે જોઈ લ્યો. એક નાનકડો ગમતું બ્રેસલેટ મળી ગયું અને બીજું ઈ ભાઈ એનું કાઢે નાખ્યું. અને આ છે ને આપણે કોમેન્ટ આવી હતી ને કે તમારી જે ગાડીમાં જે ગણપતિ દાદા છે ને એમને છે ને એક નાનકડો હાર પહેરાવજો. હા હાર પહેરાવ નાખજો. એમને ન રાખતા તો આપણે છે ને નાનકડો એવો રાખી લીધો. જો એમાં સેટ આવશે ને તો આપણે પહેરાવી દઈશું ગણપતિ દાદાને. ના મસ્ત પરફેક્ટ પડશે એના માપનો જ છે. હા તો આપણે ધ્યાનમાં આવ્યો ને તો લઈ લીધો. થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. મને કોમેન્ટ ઇન્સ્ટાગ્રામ માં આવી કાસી. હા ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટ આવી હતી આપને. જો આપણે એક આ છે ને વેસ્ટર્ન માં બધું પહેરવા લીધું. બતક એક આ બતક લીધી. મારે હે ને બતકડા બહુ હોય મેં દાદા એક આ બતક લઈ લો. બ્લેક બતક નહોતી મારી આગળ. આપણે એક આ સાનું માટે લીધું છે જોઈ લ્યો. એક આ દંત્ય હરીસો હતો તો મેકઅપ કરવાનો બહુ જ શોખ ને તો આપણે એના માટે મિરર ને નાનકડો છોટું દંત્ય લઈ લીધો. મજા આવે ને આવું બધું બહુ ગમે હો. બા કે સાનું હારું એને આવું લઈ લ્યો એટલે એને અમે લઈ લીધું તરત જ. બાના નજરમાં આવી ગયું તું હા અને મસ્ત હતું તો મેં ચાલો આ લઈ લઈએ આપણે. બીજું આ એક છે હજી એક બીજું ટીટલી. બટરફ્લાય વાળું એક બટરફ્લાય નું વેસ્ટર્ન કઈક પહેર્યું હોય ને તો એમાં સારું લાગે આવું. સમજા આટલી વસ્તુની ખરીદી કરી મેડમે. આટલી વસ્તુની ખરીદી થઈ ગઈ છે અને એક કાર્ડ ખરીદી લીધું છે અમે. હજી તો કેટલું હોત તો કેટલું લઈ લે બે હાવ કા. જો ગમે ઈ તો લેવાનું જ હોય બેટા. હજી તો મમ્મી હું કે ખબર નવરાત્રી ની ઓલું બધું ખરીદી કરી લે અત્યારે. એ ના પાડી મેં મમ્મી નવરાત્રી હવે ક્યારે આવે કે ત્યાં લગી ઓલું થઈ જાય. મને ઈ તો બહુ જ ગમતું તું હો. સાચે ને હા મને તો બહુ જ ગમતું તું. કાઈ વાંધો નથી નવરાત્રી આવે ત્યાં લગી આપણે કેટલું લઈશું. આશીષ કે એક ચંપલ લઈને પણ મેં તો ત્યારમાં નથી લેવા ચંપલ મેં કીધું બોલો તો બે માં દીકરો હે ને ક્યાં કરે આ લઈ જા પણ જેમ જેમ જોઈને એમ એટલે પછી મારે ને પૈડા મને કેટલા જોડી ચંપલ એમને પૈડા હે બોલો. અને આ વખતે હે ને અમે ગયા હતા ને ફરવા તો આખું પોટલું ભરીને ચંપલ ના લઈ ગઈ પણ એક જ જોડી પહેર્યા. ને હુંય ઘણાય લઈ ગયો તો મેં એને ખાલી સ્લીપર જ પહેર્યા. સ્લીપર જ પહેર્યા બોલો એને બૂટે ન પહેર્યા તો ખોટે ખોટી ગાડીમાં આપણે પોતાની હે જગ્યા કરી. હા તો હવે મને એક વસ્તુ ખબર પડી કે હવે આપણે જ્યારે પણ ટ્રીપમાં જાય ને તો આપણે એને બે જોડી સ્લીપર લઈ લેવાના. સ્લીપર પહેરીને મજા કરવાની ને સ્લીપર પહેરીને જે ફરવાની મજા આવે ને એવા બૂટમાંય નથી મજા આવી. હું ઘણી જગ્યાએ ફર્યો ને બધી જગ્યાએ બૂટ પહેરીને ફર્યો પણ આ ટ્રીપમાં મેં પહેલેથી છેલ્લે સુધી એને સ્લીપર જ પહેર્યા પણ બહુ મજા આવી કા. હા એટલે હવે એને આપણે
ખોટે ખોટું ગાડીમાં હમાડવાનું જ નહીં બધું આ હા વસ્તુ નો જોતી. તો ચાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો શું કરવાનું ખુશી? લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને લોકોને કેવી મજા આવી. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય અને ગુડ નાઇટ.